હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ ચેનલ. આપણે એક ઇંગ્લિશ ગ્રામર જે વિદ્યાર્થીઓ માટે દુખતી નસ જેવું છે, બરાબર, કે ભાઈ એમાં ઘણા ઓછા માર્ક્સ આવે છે અને એના લીધે પછી આગળ ટોટલ ઓવરઓલ સ્કોર તમારો મેરિટનો ઘટી જતો હોય છે. તો આજથી આપણે એની શરૂઆત કરીએ છીએ ઇંગ્લિશ ગ્રામર માટેની, બરાબર. હવે ઇંગ્લિશ ગ્રામરમાં જનરલી આપણે વેઇટેજ જોતા હોઈએ છીએ તો અમુક અમુક એક્ઝામમાં 40 માર્ક્સ સુધીનું વેઇટેજ હોય છે, અમુકમાં 10. આપણી જે પંચાયતની એક્ઝામ્સ છે એની અંદર પણ ઇંગ્લિશનું સારું એવું વેટેજ છે. અને આપણે આગળ કીધું છે એમ કે તમારે જો મેરિટમાં કોઈ પણ એક્ઝામ હોય, જીપીએસસીની મેઇન્સ આપતા હો કે ભાઈ પછી આ ક્લાસ 3ની પરીક્ષા આપતા હો, ગૌણ સેવાની કે પંચાયતની, ગમે તે પરીક્ષા હોય, તમારે ઇંગ્લિશ ઉપર સારી ગ્રીપ હશે તો તમે ખૂબ ફાયદો થશે. અને મોટો ભાગનો જે જથ્થો છે સ્ટુડન્ટ્સનો, જે હજારો લાખો છોકરાઓ છે, એની અંદરથી તમે અલગ તરી આવશો અને તમે મેરિટમાં આગળ જઈ શકશો જો તમને ઇંગ્લિશ ગ્રામર બરાબર પ્રોપરલી રીતે આવડતું હોય તો. તો આપણે એના માટેનો પ્રયત્ન આજે શરૂ કરીએ છીએ. ઇંગ્લિશ ગ્રામર તો આપણે ઘણીવાર એમ જોતા હોઈએ છીએ કે ભાઈ સીધું સીધું કાર્ડ કે એવું કંઈ આપણે શરૂ નથી કરવાના. અહીંયા આપણે શું કરીએ છીએ, પહેલાં પાર્ટ્સ ઓફ સ્પીચ સમજીએ છીએ, બરાબર, કે ભાઈ આગળ હાઈ લેવલનું જે બધું આવે છે, કાર્ડ છે, પછી આ બીજી બધી ડિગ્રીઝ છે, કોમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી, એ બધું પણ પરીક્ષામાં પૂછાય જ છે. પણ આપણે જો બેઝિકથી સાવ શરૂ કરવું હોય તો આપણે પાર્ટ્સ ઓફ સ્પીચથી શરૂ કરવું પડે. તો આજે આપણે પાર્ટ્સ ઓફ સ્પીચનો ઓવરવ્યૂ લઈએ છીએ, બરાબર, પાર્ટ્સ ઓફ સ્પીચ વિશે ચર્ચા કરીએ છીએ. તો પહેલી વાત તો ઘણી બુક્સમાં એમ આપેલું છે કે ભાઈ ટોટલ પાર્ટ્સ ઓફ સ્પીચ 9 છે, બરાબર. પણ આ વસ્તુ છે, આ ફેક્ટ છે, ખોટો છે. હકીકતમાં 8 પાર્ટ્સ ઓફ સ્પીચ આપણે યાદ રાખવાના છે. આમાં શું છે, 9માં એ લોકોએ ડિટરમાઇનર્સને પણ પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર ગણી લીધા હોય. તો આ ડિટરમાઇનર્સ છે એ પાર્ટ્સ ઓફ સ્પીચમાં નથી આવતા, એટલા માટે થઈને ટોટલ પાર્ટ્સ ઓફ સ્પીચ છે 9. સોરી, ટોટલ પાર્ટ્સ ઓફ સ્પીચ છે 8. 9 ક્યાંય આપેલું હોય ઓપ્શનમાં, કેમ કે હવે તો કેવું છે કે ભાઈ પેટર્ન થોડી બદલે છે. તો બની શકે કે તમને થોડું ઘણું થિયરીમાંથી પણ હવે પૂછવાનું શરૂ કરે. તો જો એમ પૂછે કે ભાઈ પાર્ટ્સ ઓફ સ્પીચ કેટલા છે, તો જવાબ આવશે 8, બરાબર. આ 9ની ઉપર ચોકડી મારી દેજો. જ્યારે નોટ્સ બનાવતા હો ત્યારે આની અંદર ચોકડી મારી દેવાની કે ભાઈ, કેમ કે ડિટરમાઇનર્સ છે એને આપણે પાર્ટ્સ ઓફ સ્પીચમાં નથી ગણેલા. પહેલા પાર્ટ્સ ઓફ સ્પીચ જોઈએ, પછી બીજું બધું જોઈ લેશું આગળ આપણે જેમ જેમ જઈએ છીએ એવી રીતે. ઓકે, તો આ બેચનો મેઇન આપણો જે મોટિવ છે એ જ છે કે ભાઈ તમે ઇંગ્લિશ ગ્રામર ઉપર વિજય મેળવો, બરાબર. થોડું ઘણું પ્રેક્ટિસ થોડી ઘણી રહેશે અને આને લગતી જે કાંઈ પણ નોટ્સ હશે, જે કાંઈ પણ પીડીએફ હશે, અથવા જે કાંઈ પણ સવાલ જવાબ હશે એ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. એટલે કોમેન્ટ સેક્શનમાં જે ટેલિગ્રામ ચેનલ આપેલી છે એની ઉપર પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે જ્યારે પાર્ટ્સ ઓફ સ્પીચની વાત આવે ત્યારે ટોટલ 8 આપણે કીધા, બરાબર. તો 8માં ક્યાં ક્યાં આવે, તો પહેલી વાત તો નાઉન, બરાબર, સંજ્ઞા જેને કહેવાય આપણે, નામ. પછી કીધું છે પ્રોનાઉન, તો પ્રોનાઉન એટલે થાય સર્વનામ. એડજેક્ટિવનો મતલબ થાય વિશેષણ. વર્બ આપેલું છે, વર્બનો મતલબ થાય ક્રિયાપદ. એડવર્બ આપેલું છે, ક્રિયા વિશેષણ. કન્જંક્શન છે એનું આવશે સંયોજક. પ્રેપોઝિશન છે એનું આવશે અવ્યય. ઇન્ટરજેક્શન કીધું તો ઉદ્ગારવાચક. હવે યાદ કેવી રીતે રાખવાનું કે ભાઈ આપણને નાઉન ખબર છે, બરાબર. નાઉનનું શું થશે, પ્રોનાઉન થશે. કેમ કે આપણને ગુજરાતીમાં થોડું ઘણું આપણે કહેતા હોય, ગુજરાતી અને ઇંગ્લિશ છે એને આપણે થોડું ઘણું એકસાથે સાંકળીને ચાલશું કે ભાઈ સંજ્ઞા નામ આપણને કીધું તો ભાઈ એમાં ગુજરાતીમાં જે નાઉન છે એ જ અહીંયા નાઉન છે, બરાબર. કે ભાઈ ગુજરાતીની સંજ્ઞા એ અહીંયા નાઉન. તો પછી જે પ્રોનાઉન છે એનો મતલબ શું થાય કે આ પ્રોનાઉનમાં નાઉનનો સ્પેલિંગ આપણે જોવાનો છે. એ ભાઈ સર્વનામ છે એ ભાઈ અહીંયા નામને બદલે પ્રયોજાતું હોય તે, બરાબર. વિશેષણની આપણને ખબર છે કે ભાઈ નામના અર્થમાં વધારો કરે તેવું. વર્બ ક્રિયાપદ, તો એડવર્બ છે, એડવર્બની અંદર વર્બ આવે છે, તો ક્રિયા વિશેષણ કે ભાઈ જ્યારે ક્રિયાપદ માટે જે વસ્તુ વપરાણી હોય,
તો એને આપણે એડવર્બથી આપણે દેખાડીએ છીએ, બરાબર. કન્જંક્શન છે, સંયોજક આવશે, પ્રેપોઝિશન છે અને ઇન્ટરજેક્શન છે. હવે આમાંથી અમુક ચેપ્ટર્સ છે આપણે ડિટેલમાં આવશે, જેમ કે પ્રેપોઝિશન છે. પ્રેપોઝિશન આગળ જતા ડિટેલમાં આવશે. આ તો અત્યારે શું છે કે ભાઈ આપણે સાવ બેઝિકથી શરૂઆત કરીએ તો પાર્ટ્સ ઓફ સ્પીચ આપણે કરાવવાના થાય, તો આ 8 વસ્તુ છે એની અંદર આપણે રમવાનું છે આ ચેપ્ટરમાં. આની અંદર થોડી ઘણી ડિટેલિંગ જોઈ લે. તો પહેલો ટોપિક છે એ છે નાઉન, બરાબર. હવે જેમ કે આપણે એમ લખીએ કે ભાઈ ગિરનાર ઇઝ અ માઉન્ટેન રેન્જ, બરાબર. સોરી, ગિરનાર ઇઝ અ માઉન્ટેન, ચાલો વાંધો નહીં, રેન્જ નથી લખતા આપણે. તો આ ગિરનાર છે એ શું થયું તો કે નાઉન થયું, બરાબર. નામ દેખાડે છે. પછી આપણે એમ લખીએ કે ભાઈ હ્યુન્ડાઈ ઇઝ અ ગુડ કંપની. તો આની અંદર શું આવશે નાઉનમાં તો કે ભાઈ હ્યુન્ડાઈ, બરાબર. પછી હજી એક કરંટ અફેર્સનો એક્ઝામ્પલ, રણબીર મેરિડ આલિયા, બરાબર. પછી એક એક્ઝામ્પલ હજી એક આપી દઈએ તો આની અંદર શું થાય, આ બે નાઉન છે, બરાબર. આઈ એમ રાઇટિંગ અ પોએમ. હવે એક બીજો એક મુદ્દો એ આવે કે ભાઈ આપણે નાઉન ઓળખવું હોય તો કેવી રીતે ઓળખીએ. તો આમાં ટોટલ 3 સવાલ આપણને દીધા, વોટ, હુ અને હુમ. જેમ કે આ એક્ઝામ્પલ લઈએ આપણે કે ભાઈ આઈ એમ રાઇટિંગ અ પોએમ, વોટ એમ આઈ રાઇટિંગ. તો વોટનો સવાલ આવે કે ભાઈ હું શું લખું છું, તો એમાં આપણને વોટ તરીકે એનો જવાબ મળશે પોએમ, બરાબર. કે ભાઈ આ વોટ એમ આઈ રાઇટિંગ, આઈ એમ રાઇટિંગ અ પોએમ, બરાબર. તો વોટથી સવાલ પૂછો ને જે વસ્તુ તમને મળે એને કહેવાય નાઉન. પછી આવશે હુ, તો એના માટે આ એક્ઝામ્પલ એ કે ભાઈ રણબીર મેરિડ આલિયા. તો હુ મેરિડ આલિયા તો કે ભાઈ રણબીર, બરાબર. આનો જ સવાલ બીજી રીતે કે ભાઈ રણબીર મેરિડ હુમ, અહીંયા હુમ લખેલું છે તો આનું એક્ઝામ્પલ પણ આમાં જ આવી જશે કે ભાઈ રણબીર મેરિડ હુમ તો કે રણબીર મેરિડ આલિયા. તો આવી રીતે જે સવાલ અમુક આપણે પૂછીએ, ક્યારેક આપણને એવું થાય કે ભાઈ ઇનકેસ જો આપણને નાઉન આઈડેન્ટિફાય કરવાનું પૂછી લીધું હોય તો આપણે આ 3 સવાલમાંથી નીકાળશું કે ભાઈ નાઉન છે કે નથી, અથવા નાઉન ક્યુ છે. તો એ તમને આ 3 સવાલ પૂછશો એની ઉપરથી તમને મળી જશે. ઓકે, તો વ્યક્તિ, વસ્તુ અથવા સ્થળનું નામ છે એ દર્શાવે. લખવું એ તો લખી લેવાનું એક ગુજરાતીમાં, વ્યક્તિ, વસ્તુ અને સ્થળનું નામ દર્શાવે, બરાબર. આ છે એ છે નાઉન. પછી નેક્સ્ટ જોઈ લે, તો પ્રોનાઉન. પ્રોનાઉન એટલે શું કીધું હતું, સર્વનામ કીધું હતું, બરાબર. તો નામના બદલે વપરાય તે. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈ લઈએ, રૂપેશ will try his best. તો અહીંયા શું આવશે, હિઝ છે કોના બદલે વપરાયું છે તો કે રૂપેશના બદલે વપરાયું છે, એટલા માટે આ શું થશે, પ્રોનાઉન થશે, બરાબર, સર્વનામ. રીતેશ
gave his car to me. તો આમે આની અંદર શું છે? હિઝ છે એ કોના બદલે વપરાયું છે? રિતેશ વપરાયું છે, બરાબર, રિતેશના બદલે. રિતેશ છે એ શું છે? તો કે આ વાક્યમાં રિતેશ છે એ નાઉન છે, બરાબર, વ્યક્તિ, વસ્તુ અથવા સ્થળનું નામ દર્શાવે એને આપણે નાઉન કીધું. તો અહીંયા આપણને રિતેશ છે એ નાઉન તરીકે આપેલું છે. પછી એક આપણને આપેલું છે વિશેષણ, બરાબર, એડજેક્ટિવ. તો એડજેક્ટિવ છે એ આપણને એમ કહીએ છીએ આપણે કે ભાઈ નામના અર્થમાં વધારો કરે, એને વિશેષણ કીધું છે. તો અહીંયા આપણે શું ડેફિનેશન કહીએ છીએ કે ભાઈ નાઉન અને પ્રોનાઉન વિશે કંઈક કહે છે. કોણ કહે છે? વિશેષણ, એડજેક્ટિવ. તો આવો જે શબ્દ હશે જે નાઉન અને પ્રોનાઉન વિશે કંઈક કહે છે એને આપણે કીધો છે એડજેક્ટિવ. જેમ કે રાહુલ ઇઝ એન એનર્જેટિક પર્સન. ઓકે, આપણે અહીંયા ઓબિડિયન્ટ લખી દઈએ એનર્જેટિકના બદલે. ઓકે, સોરી, એનર્જેટિક પર્સન. તો આપણે રાહુલ વિશે શું કીધું કે ભાઈ તે એનર્જેટિક માણસ છે, એમ કે ભાઈ જો હોય ને એકદમ ઉત્સાહી માણસ હોય ને, જે કે ભાઈ જેનામાં બહુ ઉર્જા હોય કામ કરવાની, કે કામ કરવાની એકદમ ઉર્જા જેનામાં હોય કે ભાઈ આજે તો એક ચેપ્ટર પૂરું જ કરી નાખવું છે. તો એવાને શું કીધું કે ભાઈ રાહુલ ઇઝ એન એનર્જેટિક પર્સન. તો આ એનર્જેટિક છે એ કોના માટે કીધું? રાહુલ માટે કીધું. તો આ શું થશે? એડજેક્ટિવ છે એનર્જેટિક એ, અને રાહુલ શું છે? એ નાઉન છે. તો આપણે નાઉન માટે વ્યાખ્યામાં કીધું એમ કે ભાઈ નાઉન માટે જે શબ્દ વપરાય, જે શબ્દ નાઉન વિશે કંઈક કહે છે એને આપણે કીધું છે એડજેક્ટિવ. હજી એક એક્ઝામ્પલ જોઈ લે કે હી ઇઝ હર હસબન્ડ. હી ઇઝ હર હસબન્ડ, બરાબર. તો અહીંયા શું છે કે ભાઈ નાઉન આપણને દીધું નથી, પણ આપણે વ્યાખ્યામાં એમ લખ્યું છે કે પ્રોનાઉન વિશે પણ કંઈક કહેતું હોય એને આપણે વિશેષણ અથવા એડજેક્ટિવ કીધું છે. તો હી ઇઝ હર હસબન્ડ. તો આ હર છે એ શું થઈ ગયું? એ એડજેક્ટિવ તરીકે કામ કરે. તો એવું નથી કે ભાઈ નાઉન હોય તો જ એડજેક્ટિવ આવે, પ્રોનાઉન હોય તો પણ તમે એડજેક્ટિવ અથવા વિશેષણનો ઉપયોગ કરી શકો છો, બરાબર. તો આ એક રૂલ હતો આપણો વિશેષણ માટે. પછી આવશે એક વર્બ, ક્રિયાપદ અને ક્રિયા વિશેષણ. વર્બ અને એડવર્બ. વર્બ ને એક અહીંયા લખી નાખીએ એટલે થોડુંક સરળ રહે. એડવર્બ, બરાબર. વર્બ એટલે શું કીધું? ક્રિયાપદ કીધું. એડવર્બ એટલે શું કીધું? ક્રિયા વિશેષણ કીધું. તો કર્તા છે એની ક્રિયા અથવા સ્થિતિ દર્શાવે એને કહેવાય વર્બ, બરાબર. કર્તાની ક્રિયા અથવા સ્થિતિ દર્શાવે. એક્ઝામ્પલ જોઈ લે કે હની ઇઝ સ્વીટ. પછી એક છે ધ સન રાઇઝેસ ઇન ધ ઈસ્ટ. તો સન રાઇઝેસ ઇન ધ ઈસ્ટ. તો આ કેસમાં સન છે એ તમારો શું થાય? કર્તા થાય, બરાબર. આ છે તમારો થઈ ગયો કર્તા. રાઇઝેસ ઇન ધ ઈસ્ટ. તો આ શું દેખાડે છે? તો ભાઈ કર્તાની સ્થિતિ દર્શાવે છે, બરાબર. તો આને શું કહેવાય કે આ એક જાતની ક્રિયા પણ છે અને સનરાઈઝ પણ થાય છે, બરાબર. તો આને શું કીધું આપણે? વર્બ કીધું. કર્તાની ક્રિયા અથવા સ્થિતિ.
જનરલી આપણે ક્રિયાની આપણને ખબર હોય છે, પણ સ્થિતિમાં આપણને થોડુંક એમ હોય છે કે ભાઈ સ્થિતિ દર્શાવે કે નહીં. તો હા, વર્બ છે એ સ્થિતિ પણ દર્શાવે. જેમ કે અહીંયા એમ લખેલું છે કે ભાઈ હની ઇઝ સ્વીટ, મધ છે એના વિશે કીધું છે. તો આ શું થયું? એની સ્થિતિ થઈ. તો આ જે આપણું છે ઇઝ છે એ છે વર્બ થઈ ગયું, બરાબર આ કેસમાં. તો આ બે વસ્તુ યાદ રાખની કે ખાલી ક્રિયા નથી દર્શાવતી, સ્થિતિ પણ દર્શાવે છે. પછી એક આવે એડવર્બ. એનું એક એક્ઝામ્પલ જોઈ લે. ડ્રાઈવ કેરફુલી, he is very handsome. તો આમાં શું કીધું છે કે એડવર્બ એટલે શું થાય કે ભાઈ એ વર્બ, એડજેક્ટિવ અને એડવર્બ વિશે કંઈક કહે છે. તો આપણે એમ હોય કે ભાઈ વર્બ છે એ એડવર્બ છે વર્બ વિશે જ કંઈક કહેતું હશે. તો ખાલી એવું નથી, એડજેક્ટિવ અને એડવર્બ વિશે પણ પોતે કંઈક કહેતું હોય એવા શબ્દને કહેવાય છે ક્રિયા વિશેષણ અથવા એડવર્બ. જેમ કે અહીંયા એમ કીધું છે કે ભાઈ ડ્રાઈવ કેરફુલી. તો ડ્રાઈવ તો કરવાનું છે, ડ્રાઇવિંગ કરવાનું છે, પણ કેવી રીતે? કેરફુલી, બરાબર. તો આ કેરફુલી છે એ શું કહેવાય? એડવર્બ કહેવાય, બરાબર. સંભાળીને, સંભાળપૂર્વક આપણે ગાડી ચલાવવાની છે. પછી એમ કીધું છે કે ભાઈ હી ઇઝ વેરી હેન્ડસમ. તો હેન્ડસમ તો છે એમ કીધું, પણ વેરી હેન્ડસમ કીધું છે, બરાબર. તો આ વેરી છે શું છે? હેન્ડસમ વિશે કંઈક કહે છે, બરાબર. હેન્ડસમ છે પણ કેવો? તો કે વેરી, બહુ વેરી હેન્ડસમ, હી ઇઝ વેરી હેન્ડસમ એમ કીધું. તો વેરીને પણ આપણે શું અહીંયા કહીએ છીએ? એડવર્બ કહે છે, બરાબર. આ બે બાજુ બાજુમાં એટલા માટે લખ્યા, થોડી ઘણી સરખામણી કરીને તમે આગળ વધી શકો, બરાબર. પછી એક નેક્સ્ટ આપણે જોઈ લઈએ. હવે 3 TION આપી દીધા, બરાબર. આવી રીતે લખાય, પહેલા હાઇફન કરી અને પછી TION. થોડું ઘણું છે ને ઉચ્ચારમાં ધ્યાન આપવાનું. સન નથી લખેલું, SUN સન લખીએ એમ નથી લખેલું, TION લખેલું છે, શન, બરાબર. ફાડ્યો સ અને ન, શ ન આમ લખેલું છે. તો આવા 3 આપી દીધા આપણને. એક આપણને કીધું છે કન્જંક્શન, એક કીધું છે પ્રેપોઝિશન, અને એક કીધું છે ઇન્ટરજેક્શન. કન્જંક્શનને શું કીધું છે? સંયોજક કીધું. કોને સંયોજક એટલે શું? સંયોજન એટલે શું થાય પેલા તો સાયન્સની ભાષામાં? તો કે ભાઈ 2-3 પદાર્થ તમે મેળવ્યા અને એન્ડ પછી તમે પ્રોસેસ કરો અને પછી જે તમને પદાર્થ મળે એને શું કહેવાય કે ભાઈ આ 3 પદાર્થનું સંયોજન મળ્યું આપણને એક. તો અહીંયા આપણે સંયોજક કીધું છે, બરાબર. તો કે ભાઈ જે જોડાણ કરે છે તે. જોડાણ કોનું? તો જો આમાં સંજ્ઞા પણ હોય, 2 વાક્ય પણ હોય, બરાબર. તો એવી રીતે આપણને સંયોજક કીધું છે. તો જોડાણ વિશે કહે છે, બરાબર. જોડાણ કેન બી એનીથિંગ. નાઉન પણ હોય, 2 ક્રિયાનું પણ કીધું હોય, 2 વાક્યને પણ જોડેલા હોય. તો એ બધું ક્યાં આવે? સંયોજકમાં આવે, કન્જંક્શનમાં આવે. ફોર એક્ઝામ્પલ, જયા એન્ડ માયા આર સિસ્ટર્સ. બી સાયલેન્ટ ઓર ગો હોમ. તો આની અંદર શું આપણને બે જાતના એક્ઝામ્પલ કીધા કે ભાઈ જયા એન્ડ માયા આર સિસ્ટર્સ. તો જયા અને માયા આ શું આવે? નાઉન આવે, કોઈ માણસના નામ છે, બરાબર. વ્યક્તિ, સ્થળ, એ બધાના નામ છે એ આપણને નાઉનની અંદર આવે. તો જયા નાઉન છે અને માયા પણ નાઉન છે, પણ આ એન્ડ છે શું કર્યું? તો કે ભાઈ એ બેને જોડ્યા.
કે ભાઈ જયા અને માયા છે એ બે બહેનો છે. તો એન્ડને શું કીધું? કન્જંક્શન કીધું. પછી એક આપણને કીધું કે ભાઈ બી સાયલન્ટ ઓર ગો હોમ. હવે અહીંયા બે વાક્યને જોડ્યા આપણે કે ભાઈ યા તો મોઢું બંધ રાખીને બેસો યા તો ઘરે જાઓ તમે, બરાબર, ઘર ભેગા થાઓ, અહીંયાથી તમે નીકળો, આ પ્લેસમાંથી નીકળો. તો બી સાયલન્ટ ઓર ગો હોમ, તો આની અંદર ઓર છે એ શું છે? સંયોજક કીધું, અને આ બે વાક્ય છે એને આપણે જોડ્યા, બરાબર. અહીંયા તો કન્જંક્શન છે એ નાઉનને પણ જોડી શકે, વાક્યને પણ જોડી શકે, બે ફ્રેઝ આપેલા હોય એને પણ જોડી શકે, પણ જોડાણ જે દેખાડતું હોય એને આપણે કીધું છે કન્જંક્શન. ઓકે, આગળ પ્રેપોઝિશન કીધું છે. તો આની અંદર આપણે એક રીતે જોઈએ ને તો આપણને પોઝિશનનું જ્ઞાન થાય. જો આપણે પ્રેપોઝિશન ઉપરથી આપણને પોઝિશન ખબર પડે. ડિટેલમાં આનું એક ચેપ્ટર હોય. આ તો ખાલી અત્યારે પાર્ટ્સ ઓફ સ્પીચ પૂરતું આપણે કરાવીએ છીએ એટલા માટે થઈને અત્યારે લીધું છે. તો પ્રેપોઝિશનનું એક્ઝામ્પલ જોઈ લઈએ કે ભાઈ હી જમ્પ્ડ ઇનટુ ધ રિવર. આવી ખાલી જગ્યાએ ઘણી વાર પૂછાતી હોય, એમાં ઓપ્શનમાં એમ લખે ઇન, ઓન, અક્રોસ, ઇનટુ, આવા ઓપ્શન આપેલા એને એમ કીધું હોય કે ભાઈ ખાલી જગ્યા પૂરો. તો હી જમ્પ્ડ ઇનટુ ધ રિવર. તો આમાં શું છે કે ભાઈ નાઉન અને પ્રોનાઉન છે ની પહેલા આવે એ પ્રેપોઝિશન, બરાબર. અને વાક્યમાં રહેલા શબ્દો સાથે સંબંધ દર્શાવે. બરાબર. તો ભાઈ આની એક પહેચાન છે કે ભાઈ આને કેવી રીતે આપણે આઈડેન્ટિફાય કરીએ. તો નાઉન અને પ્રોનાઉનની પહેલા આવે. આમાં શું છે? રિવર છે એ નાઉન છે, બરાબર. હી જમ્પ્ડ ઇનટુ ધ રિવર, તો કે ભાઈ એણે નદીની અંદર કૂદકો માર્યો છે, બરાબર. તો વાક્યમાં રહેલા શબ્દો સાથે સંબંધ દર્શાવે છે. મેં કીધું આગળ કે ભાઈ પોઝિશન દર્શાવે. ઘણા બધા પ્રેપોઝિશન હોય, અબવ, બિલો, અંડરનીથ વગેરે વગેરે. તો આ જે પોઝિશન છે એના રિલેટિવમાં આપણે જે શબ્દ મૂકીએ એને આપણે કીધું છે પ્રેપોઝિશન. અને લાસ્ટ જે છે એ છે ઇન્ટરજેક્શન. આને ઉદ્ગાર વાચક કીધા છે. ઇન્ટરજેક્શન એટલે ઉદ્ગાર વાચક થાય. એનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે વાવ, વોટ અ કાર. કે ભાઈ સારી અથવા ખરાબ, પોઝિટિવ અથવા નેગેટિવ, ખુશ અથવા દુઃખી, એવી અલગ અલગ પ્રકારની લાગણી છે એ વ્યક્ત થાય ઇન્ટરજેક્શનથી. ઉદ્ગારવાચક આપણે એને કહીએ છીએ, બરાબર. તો કે ભાઈ વાવ, વોટ અ કાર. તો આની અંદર શું કર્યું આપણે? ઉદ્ગારવાચક આવ્યું, બરાબર. કે ભાઈ વાવ, વાહ યાર કેવી ગાડી લઈ આવ્યો હતો. 10-15 લાખ રૂપિયાની કોક કિયા લઈ આવ્યું હોય, કિયા સેલ્ટોસ કે વગેરે વગેરે, તો એને જોઈને આપણને એમ થાય કે વાહ યાર કેવી ગાડી છે. તો અહીંયા એવી રીતની લાગણી તમને દર્શાવી છે કે ભાઈ વાવ, વોટ અ કાર. તો આ આપણો એક ટોપિક વાઇઝ જે લેક્ચર છે એમાંથી એક લેક્ચર હતો, બરાબર, પાર્ટ્સ ઓફ સ્પીચનો. આની જે પીડીએફ છે, નોટ્સ જે છે એ તમને જેમ જેમ ટોપિક આગળ વધતા જશે એમ એમ તમને ગ્રુપમાં અને ટેલિગ્રામની ચેનલમાં મળતી રહેશે. તો ટેલિગ્રામની ચેનલને સબસ્ક્રાઈબ કરો અને યુટ્યુબની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. કાંઈ સવાલ હોય તો એઝ યુઝ્યુઅલ નીચે તમે પૂછી શકો છો, કોમેન્ટ સેક્શનમાં અથવા મેસેજમાં, અથવા ટેલિગ્રામના ગ્રુપમાં પણ પૂછી શકો છો. ઓકે, તો આ આપણો ટોપિક હતો પાર્ટ્સ ઓફ સ્પીચનો. નાનો ટોપિક છે પણ આની અંદરથી સવાલ અમુક નીકળી શકે. જેમ કે પહેલાં જ કીધું એમ કે ભાઈ પાર્ટ્સ ઓફ સ્પીચ 8 છે કે 9 છે, બરાબર. કેમ કે હવે કેવું છે કે ઇંગ્લિશમાં તમને થોડી એક્ઝામ જે પેપર કાઢે છે એ તમને થોડું મહેનત કરાવે છે હવે. જેમ કે અત્યારે આપણે જોઈએ છે કે ભાઈ ડબલ ફિલર્સ, 2 ખાલી જગ્યા હોય એક વાક્યમાં. આપણને એક ખાલી જગ્યાની આપણને ખબર હતી, પણ હવે ડબલ ફિલર્સ પૂછાવા માંડ્યા, બરાબર. 2 ખાલી જગ્યા એકસાથે આપી દીધી હોય. તો હવે
એક્ઝામની ડિમાન્ડ એવી છે કે તમે મહેનત કરો વધારે ઇંગ્લિશમાં. જેમ પહેલાં સરળતાથી માર્ક્સ આવી જતા હતા એમ ઇંગ્લિશમાં હવે એટલી સરળતાથી માર્ક્સ કદાચ નહીં આવે. એટલા માટે અત્યારે આપણે આ સિરીઝ શરૂ કરી છે, વિજય બેચ. અને જે નોટ્સ આવે છે એને સિરિયસલી લેજો, બરાબર. અને ઇંગ્લિશમાં સારી રીતે મહેનત કરશો તો ફરીથી કહું છું કે ભાઈ ગામ આખું ઇંગ્લિશ કરવા નહીં જાય, પણ તમે કરી લેશો એટલે તમે મેરિટમાં આગળ વધી જશો, એની પૂરેપૂરી ગેરંટી છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ ફોર વોચિંગ.